અર્થશાસ્ત્રના આગળના પ્રશ્ન તરફ વધીએ. પહેલો પ્રશ્ન આવી ગયો છે, જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLI જેને કહેવાય, જેનું મહત્તમ મૂલ્ય 100 છે, જેની શરૂઆત 0 થી 100ની વચ્ચે થતી હોય, એટલે 0 અને 100 બે યાદ રાખવાનું. આગળના પ્રશ્ન તરફ વધીએ. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો ભારતનો ક્રમ 130મો હતો ભાઈ, બરાબર. આ સાચો જવાબ આવે 130. 2014ની આંકડાકીય માહિતી આપી છે, ધોરણ 12ના અર્થશાસ્ત્ર પુસ્તકમાં આપેલી માહિતી છે આ, બરાબર. એટલે એ સમયે 130મો આંક હતો, જે અત્યારે પણ પાઠ્યપુસ્તકમાં એમનો એમ જ છે. ત્રીજો પ્રશ્ન આપણે પહોંચી ગયા. આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? તો આર્થિક વિકાસનો જે સાચો માપદંડ છે એ માથાદીઠ આવકમાં થતો વધારો છે. માથાદીઠ આવક કોને કહેવાય એનો તમને ખ્યાલ હશે, બરાબર. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે આંક મળે, જે આવક મળે, એને માથાદીઠ આવક કહેવામાં આવે. અને માથાદીઠ આવકમાં વધારો થાય જે સારી બાબત કહેવાય. આગળ વધીએ. 2014માં નોર્વેનો માનવ વિકાસ આંક જણાવો. આ પણ 14ની આંકડાકીય માહિતી આપેલી છે, તો એમાં સાચો જવાબ એ ઓપ્શન બને 0.944. નોર્વે નામનો જે દેશ હતો એની માથાદીઠ આવક અને એના જે રાષ્ટ્રીય વિકાસનો દર છે એના આધારે એનો માનવ વિકાસ આંક નીકળ્યો હોય, અને એ માનવ વિકાસ આંક 0.944 હતો, બરાબર. આગળ વધીએ. 5મા પ્રશ્નમાં, આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું ખાલી જગ્યા છે, શું છે? તો એમાં સાચો જવાબ આવે કારણ, બરાબર. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બંને વચ્ચેનો તફાવત ધોરણ 12ની પાઠ્યપુસ્તકમાં તમને મળે, બરાબર. તો એમાંથી આ લીધેલા સવાલ છે, એટલે અહીંયા સાચો જવાબ આવે છે કારણ, બરાબર. યાદ રાખજો. કોના મતે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે? તો માઇકલ ટોડેરો, એટલે અહીંયા તમને ખાલી ટોડેરો આપેલું છે, બરાબર. સાચું નામ માઇકલ ટોડેરો છે. એના આધારે તમે જાણી શકો છો, એ એવું કહેવા માગતા હતા કે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો આ એનો સાચો જવાબ બને. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે? અહીંયા બે વસ્તુ તમારે યાદ રાખવી જોઈએ ભાઈ, બરાબર. આર્થિક વૃદ્ધિ જ્યારે આવે, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન આવે ત્યારે વિકસિત દેશ યાદ રાખવાના, બરાબર. વિકસિત દેશ યાદ રાખવાના. અને જ્યારે આર્થિક વિકાસની વાત આવે ત્યારે વિકાસશીલ દેશ યાદ રાખવાના. એટલે બે પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય. અહીંયા વાત કરેલી છે ભાઈ આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન જે વિકસિત દેશો સાથે સંકળાયેલો છે. 8મા પ્રશ્નમાં આગળ વધીએ. દેશનો આર્થિક વિકાસ થતાં રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? સ્વાભાવિક છે ભાઈ, દેશનો વિકાસ થાય તો ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધે, સેવા ક્ષેત્રનો ફાળો વધે, બરાબર. પણ ખેતી ક્ષેત્રનો ફાળો વધે નહીં. એટલે કે ખેતી ક્ષેત્રનો જે ફાળો હોય એમાં ઘટાડો થાય, એટલે સાચો જવાબ આવે ખેતી. માનવ વિકાસ આંક HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનું મહત્તમ મૂલ્ય, મહત્તમ એટલે વધારેમાં વધારે મૂલ્ય કીધું તો 1 આવે. HDI 0થી લઈને 1ની વચ્ચે હોય. મહત્તમ પૂછે તો 1 આવે અને ન્યૂનતમ પૂછે તો 0 આવે. બે યાદ રાખતું જવાનું. આગળ વધીએ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા કયા વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી છે? તો આ વ્યાખ્યા આપવામાં આવેલી છે હેન્સન દ્વારા, બરાબર. હેન્સન નામના અર્થશાસ્ત્રીએ આવું કીધું કે ભાઈ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે, આવું હેન્સન દ્વારા કહેવામાં આવેલું છે, એટલે એ યાદ રાખવાનું. 11મો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા. ભારતના લોકોનું અપેક્ષિત આયુષ્ય સરેરાશ વર્ષમાં તમારે જણાવવાનું છે. તો ભાઈ ભારતના લોકો સરેરાશ 68 વર્ષ જીવે. કેટલા વર્ષ જીવે? 68 વર્ષ જીવે છે, બરાબર. સરેરાશ આયુષ્ય એટલે વ્યક્તિ કેટલો સમય પોતાનું જીવન જીવશે એનો સમાવેશ થાય, અને અહીંયા સાચો જવાબ આવે 68. કયો ખ્યાલ ગુણાત્મક ખ્યાલ છે? તો તમે જોઈ રહ્યા છો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની જ અહીંયા વાત છે. તો આર્થિક વિકાસને ગુણાત્મક ખ્યાલ કહેવામાં આવે છે.
અને આર્થિક વૃદ્ધિને પરિમાણાત્મક ખ્યાલ કહેવામાં આવે છે. બે યાદ રાખજો. જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLIનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? રિપીટ થતો પ્રશ્ન છે. મહત્તમ મૂલ્ય 100 હોય, 0થી લઈને 100ની વચ્ચે હોય એટલે મહત્તમ વધારેમાં વધારે 100 હોય, ઓછામાં ઓછું 0 હોય, 0 હોય. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? તો એ દેશ હતો નોર્વે. 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો $5,497 હતી ભાઈ. બરાબર, યાદ રાખજો. 2014ની આંકડાકીય માહિતી અહીંયા આપેલી છે. વર્ષ 2014માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? વર્ષ 2014ની જ આંકડાકીય માહિતી આપણી સમક્ષ છે. તો અહીંયા માનવ વિકાસ આંક પૂછો ભારતનો, તો ભારતનો માનવ વિકાસ આંક એ હતો ભાઈ 0.609. બરાબર, 0.609 એટલે કે સી ઓપ્શન અહીંયા તમારો સાચો જવાબ બને છે. યાદ રાખજો. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. ભાઈ મની, જેને નાણું કહેવામાં આવે, અને આ મની એટલે કે નાણાંની વ્યાખ્યા આપવામાં આવેલી છે. અને આ વ્યાખ્યા કોણે આપી? વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે આ વ્યાખ્યા આપવામાં આવેલી છે રોબર્ટસન દ્વારા. કોના દ્વારા આપવામાં આવેલી છે? રોબર્ટસન દ્વારા આપવામાં આવેલી છે. યાદ રાખજો. માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવાય? માંગમાં વૃદ્ધિ થાય એટલે કે માંગ વધે અને એના કારણે ભાવ વધારો થાય, જેને માંગ પ્રેરિત, બરાબર, માંગ પ્રેરિત ફુગાવો કહે છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે. માંગ પ્રેરિત સાચો જવાબ બને છે એ ઓપ્શન. આગળ વધીએ. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય વધે કે ઘટે? સાદો સિમ્પલ પ્રશ્ન. બરાબર, તો હકીકતે નાણાંનું મૂલ્ય ઘટે છે ભાઈ. એ ઓપ્શન અહીંયા સાચો જવાબ બને છે. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો જે ભાવ વધારો થાય એ કયા પ્રકારનો ફુગાવો છે? સરકાર દ્વારા કાયદાઓનો અમલ કરાવીને ભાવ વધારાને અટકાવવામાં આવે છે, જેને હકીકતે દાબેલો ફુગાવો કહેવામાં આવે. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ બને છે ભાઈ. દાબેલો ફુગાવો એ તમારો સાચો જવાબ બને છે. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. આવું કયા અર્થશાસ્ત્રીઓ માને છે? જો અહીંયા એવું કીધું કે ભાઈ ફુગાવાની સાચી પરિસ્થિતિ છે એ અર્થતંત્રમાં સાધનોની જે પૂર્ણ રોજગારી બાદ જ સર્જાય છે, વધે છે. આવું કોના દ્વારા માનવામાં આવતું? તો પ્રોફેસર કેઇન્સ દ્વારા માનવામાં આવતું હતું. ચોખ્ખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાય? એને સાટા પ્રથા કહેવાય. બરાબર, ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાય? તો એ સાટા પ્રથાના નામે ઓળખાય છે. ખાસ યાદ રાખતા જજો. નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્ય સૌથી સારી રીતે સંગ્રહ કરી શકાય? તો જો અનાજ બગડી જાય એટલે એમાં નાણાં ન સચવાય. પશુને માંદગી, મરણ ને એવું થાય એટલે એમાંય ન સચવાય. પથ્થર નાણું છે જ નહીં. સિક્કાના સ્વરૂપમાં નાણાંને સૌથી વધારે રીતે સારી રીતે સાચવી શકાય એની અહીંયા તમને વાત આપી છે. કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તે નાણું છે. નાણાંની આ વ્યાખ્યા કોણે આપી? તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. એટલે કે એ ઓપ્શન તમારો સાચો જવાબ બને છે અહીંયા. બરાબર, કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે સંચય કે વિશેષ તપાસ વિના જે પણ વસ્તુ બદલામાં તમારે પૈસા ચૂકવવા પડે એને નાણું કહેવાય. આવી વ્યાખ્યા આપનાર પ્રોફેસર માર્શલ હતા. યાદ રાખજો. આની પહેલાં રોબર્ટસનની વ્યાખ્યા આવી ગઈ, એને યાદ રાખવાની. માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને શું કહેવાય? તો એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. બરાબર, માંગમાં વૃદ્ધિ થાય એટલે માંગ પ્રેરિત ફુગાવો. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઘટે છે. રિપીટ થતો પ્રશ્ન છે. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવેલા હોય તો કે જે ભાવ વધારો થાય એને કયા પ્રકારનો કહેવાય? તો આને તમે જાણો છો ભાઈ, દાબેલો ફુગાવો કહેવાય. નીચેનામાંથી નાણાં
ના કયા વિકલ્પમાં મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ કરી શકાય? ઓપ્શન તપાસવાના ભાઈ. અનાજ બગડી જાય, પશુ કીધું એ પ્રમાણે મૃત્યુ પામે, બરાબર, અથવા એને માંદગી મરણ કંઈક જોવા મળતું હોય. મોતી, અહીંયા નાણાંની વાત છે ભાઈ, બરાબર. તો મોતીને હકીકતે મિલકત ગણવામાં આવે, એટલે સિક્કા તમારો સાચો જવાબ બને છે. કઈ વ્યવસ્થામાં વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય માપવાનું અઘરું છે? વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય માપવાનું અઘરું સાટા પ્રથામાં જોવા મળે, બરાબર. કેમ કે કેટલા ઘઉં લેવા અને એની બદલામાં કેટલા ચોખા આપવા એ ફિક્સ ન થઈ શકે, બરાબર. અથવા કયું કાપડ લેવું અને કાપડના બદલામાં કેટલું ઘી દેવું એ શક્ય ન થઈ શકે, એટલે ત્યાં મુશ્કેલી સર્જાય, અઘરું કામ કહેવાય. નાણાંનું સૌથી અગત્યનું અને પાયાનું કાર્ય કયું છે? તો ભાઈ નાણાંનું સૌથી અગત્યનું અને પાયાનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે ભાઈ, બરાબર. શેનું છે? વિનિમયના માધ્યમ તરીકેનું છે. 31મા પ્રશ્ન સુધી આપણે પહોંચી ગયા છીએ. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહેવાય. આ વ્યાખ્યા પીગુ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે, બરાબર. તો એને યાદ રાખવાની તમારે. આગળના પ્રશ્ન તરફ વધીએ. 32મો પ્રશ્ન. ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે તેવું કોણ માને છે? તો 32મા પ્રશ્નનો સાચો જવાબ આવે છે એ, પ્રોફેસર કેન્સ, બરાબર. ફુગાવાની સાચી સ્થિતિ ત્યારે જ કહેવાય કે જ્યારે સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધારે સર્જાય છે, બરાબર. આવું યાદ રાખવાનું છે. નાણાંવાદીઓ ફુગાવાને કેવી ઘટના માને છે? તો નાણાંવાદીઓ ફુગાવાને ભાઈ નાણાકીય ઘટના માને છે. ફુગાવાના મૂળમાં કેટલા કારણો છે? તો ફુગાવાના મૂળમાં માત્ર ને માત્ર 2 જ કારણો છે, બરાબર. એક માંગમાં વધારો અને એક કિંમતમાં વધારો. ઊંચા દરે વધતા કરવેરાથી ભાવમાં શું અસર થાય છે? તો ઊંચા દરે જ્યારે કરવેરા વધતા હોય તો ભાવમાં શું ફેરફાર થાય? તો સ્વાભાવિક છે ભાઈ, ભાવમાં હંમેશા વધારો થાય, એટલે કે ભાવ વધે છે ભાઈ. કરવેરા વધે તો ભાવ વધારો થાય. ભારતમાં જરૂરી એવું પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે? તો 36મા પ્રશ્નનો સાચો જવાબ આવે ભાઈ 70% જેટલી ભાઈ પેટ્રોલ ડીઝલની આયાત કરવામાં આવતી હોય છે. નીચેનામાંથી કયું કારણ માંગ પ્રેરિત ફુગાવા માટે જવાબદાર નથી? ઓપ્શન તપાસવાના ભાઈ. આમાં નાણાંના પુરવઠામાં વધારો થાય, અહીંયા માંગ પ્રેરિત વાત છે. સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય, આ પણ માંગની સાથે સંકળાયેલ છે. વસ્તી વધારો, આ પણ માંગ સાથે સંકળાયેલી વસ્તુ છે. ઉત્પાદન ખર્ચમાં વધારો, એટલે જવાબદાર કારણ નથી એવો શબ્દ વાપર્યો છે, એટલે તમારો સાચો જવાબ ડી ઓપ્શન બને. નીચેનામાંથી બેંક નાણાંનું આધુનિક સ્વરૂપ કયું છે? બેંક નાણાંનું આધુનિક સ્વરૂપ તમને પૂછ્યું ભાઈ, બરાબર. તો એને પ્લાસ્ટિક નાણું કહેવાય, કેમ કે તમે અત્યારે એટીએમ છે, ક્રેડિટ કાર્ડ છે, આ બધું વાપરો તો એ બધું પ્લાસ્ટિક નાણાંમાં આવે. આધુનિક આર્થિક જગતમાં નાણું ખાલી જગ્યા પ્રવૃત્તિનું કેન્દ્ર છે. તો ભાઈ સ્વાભાવિક છે, શેનું કેન્દ્ર હોય? કેમ કે અહીંયા આર્થિક જગતની વાત છે, તો એ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં જ હોય. ખાલી જગ્યા વિનિમયનું ઉત્તમ માધ્યમ છે. અત્યારે તમે જુઓ ને તો ભાઈ નાણું જ વિનિમય માટેનું, વિનિમય એટલે બીજું કાંઈ નહીં ભાઈ, આપ-લે કરવી. તો આપ-લે કરવા માટે નાણું એ સૌથી ઉત્તમ માધ્યમ છે. માનવીની જરૂરિયાતો કેવી છે? તો ભાઈ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. વસ્તુ સેવાની આપ-લે દ્વારા શું મળે છે? તો ભાઈ સ્વાભાવિક છે, 42મા પ્રશ્નમાં વસ્તુ કે સેવાની આપ-લે દ્વારા હકીકતે તમને સંતોષ મળે છે ભાઈ, બરાબર. 42મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે સંતોષ, બરાબર. યાદ રાખજો. વિનિમય પ્રથાનું અન્ય નામ, વિનિમય પ્રથાનું અન્ય નામ છે ભાઈ સાટા પદ્ધતિ અથવા સાટા પ્રથા, જે કહી શકો એ કહી શકાય. આર્થિક વિકાસ થતાં કઈ પ્રથા મર્યાદાવાળી બનતી ગઈ ભાઈ? આર્થિક વિકાસ થતાં ભાઈ યાદ રાખવાનું તમારે, સાટા પ્રથા છે એ મર્યાદાવાળી બનતી જાય છે. વિનિમય પ્રથામાં શાનો સંગ્રહ મુશ્કેલ હતો? તો ભાઈ તમે જાણો છો 45મા પ્રશ્નનો સાચો જવાબ આવે મૂલ્યનો સંગ્રહ મુશ્કેલ હતો, બરાબર. માપનની મુશ્કેલીના લીધે ખાલી જગ્યા માપદંડ જરૂરી બન્યો છે ભાઈ.
તો માપનની મુશ્કેલીના કારણે સર્વમાન્ય, બરાબર, સર્વમાન્ય માપદંડ જરૂરી બન્યો છે. સાટા પ્રથાની મર્યાદાથી ખાલી જગ્યાની શોધ થઈ છે. શેની શોધ થઈ? તો ભાઈ નાણાંની શોધ થઈ, બરાબર. અર્થશાસ્ત્રમાં કઈ શોધ અદ્ભુત મનાય છે? તો ભાઈ વિટામિન એમ એટલે કે નાણું એ અદ્ભુત મનાય છે, યાદ રાખજો, બરાબર. હાલો આગળ વધીએ, બીજા પ્રશ્નો તરફ જતા જઈએ. આપણે ટોટલ 101 જેટલા પ્રશ્નોને સોલ્વ કરવાના છે, બરાબર. તો 101 જેટલા પ્રશ્નોને સોલ્વ કરવા માટે તમારે સંપૂર્ણ આ વિડીયોને જોતો રહેવો જોઈએ. આગળ વધીએ. 51માં પ્રશ્ન, પહેલાંના જે પ્રશ્નો બાકી છે એને લઈ લઈએ. અર્થશાસ્ત્રમાં કઈ શોધ અદ્ભુત મનાય છે? તો વાત કરી ગયા ભાઈ નાણાંની શોધ અદ્ભુત મનાય છે. પશુઓ ગાય ભેંસ ખાલી જગ્યા માધ્યમ તરીકે માન્ય હતા. શેના માધ્યમ તરીકે? વિનિમયના માધ્યમ તરીકે માન્ય હતા. સિક્કાની શરૂઆત કઈ વ્યવસ્થામાં થઈ હતી? તો ભાઈ તમે જાણો છો રાજાશાહીઓના સમયમાં, એટલે કે રાજાશાહી જ્યારે હતી ત્યારે ભાઈ સિક્કાઓની શોધ થઈ હતી, બરાબર. વિડીયોને સંપૂર્ણ જોતા જુઓ, લાઈક કરવી, શેર કરવી, વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જવી. હાલો ફ્રેન્ડ્સ, તો 51માં પ્રશ્નએ આપણે પહોંચી ચૂકેલા હતા. ભારતમાં પ્રાચીન કાળમાં કોને ધન તરીકે માનવામાં આવતું? તો તમે બધાય જાણો છો ભાઈ, પ્રાણીઓને, બરાબર, એમાંય ખાસ કરીને ગાય, બરાબર, અને ભેંસ અને ઘોડો, બરાબર, ગાય ભેંસ અને ઘોડો, આ 3 વસ્તુઓને ધનના સ્વરૂપમાં સાચવવામાં આવતી હતી. તો ઓપ્શનમાં આપણને ગાય બતાય છે. નાણાંનું કાર્ય એટલે ખાલી જગ્યા, બરાબર. નાણાંનું કાર્ય એટલે ખાલી જગ્યા. તો 52માં પ્રશ્નનો સાચો જવાબ આવે છે ભાઈ નાણું. નાણાંનું કાર્ય કરે કોણ? બરાબર, નાણાંનું કાર્ય નાણું જ કરે ભાઈ. નાણું ખાલી જગ્યા છે. કેવું છે ભાઈ? તો નાણું એ સર્વ સ્વીકૃત છે ભાઈ, બરાબર. નાણું એ કેવું છે ભાઈ? સર્વ સ્વીકૃત છે. ત્યારબાદ નાણું સર્વ સ્વીકૃત હોવાથી તે ખાલી જગ્યા છે. તો ભાઈ નાણું છે ને એ સર્વ સ્વીકૃત હોવાથી, બરાબર, સર્વ સ્વીકૃત હોવાથી કેવું છે ભાઈ? દરેક જગ્યાએ વિશ્વસનીયતા ધરાવતી વસ્તુ છે ભાઈ, વિશ્વાસને પાત્ર છે. નાણાંની વાત છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરો. ખાલી જગ્યા આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે. કોણ? એટલે નાણું, મની, વિટામિન એમ જેને કહેવામાં આવે છે, એ આપણા જે આર્થિક વ્યવહારો છે એને સરળ બનાવે છે. નાણાં દ્વારા ખાલી જગ્યા ચૂકવણીઓ કરી શકાય છે. તો કેવી ભાઈ? નાણાં દ્વારા કેવી ચૂકવણીઓ કરી શકાય છે? તો નાણાં દ્વારા વિલંબિત ચૂકવણીઓ કરી શકાય છે ભાઈ, બરાબર. નાણાં દ્વારા વિલંબિત ચૂકવણીઓ અવશ્ય કરી શકાતી હોય છે. નાણું એ અભ્યાસ માટે મહત્વનું છે. કેવા અભ્યાસ માટે? તો નાણું એ તુલનાત્મક અભ્યાસ માટે ભાઈ, સરખામણી કરવામાં આવે, તુલના કરવામાં આવે, તુલનાત્મક અભ્યાસ માટે નાણું, વિટામિન એમ બહુ મહત્વનું છે. ફુગાવો એ કેવી સમસ્યા છે? તો યાદ રાખજો ભાઈ, ફુગાવો એ આર્થિક સમસ્યા છે. ફુગાવો એ કેવી સમસ્યા છે? તો ફુગાવો એ આર્થિક સમસ્યા છે, બરાબર. ફુગાવો ખાલી જગ્યા વિકાસને અવરોધે છે. તો ભાઈ ફુગાવો કયા વિકાસને અવરોધે છે? તો ફુગાવો એ આર્થિક વિકાસને અવરોધે છે ભાઈ, બરાબર. ફુગાવાના કારણે આર્થિક વિકાસ અટવાય છે, આર્થિક વિકાસ વ્યવસ્થિત થતો નથી, બરાબર. એટલે અહીંયા તમારો સાચો જવાબ શું આવશે ભાઈ? આર્થિક વિકાસ, બરાબર. ખાસ યાદ રાખજો. ફુગાવામાં કઈ સપાટી વધે છે? તો ભાઈ ફુગાવામાં કઈ સપાટી વધે છે? સ્વાભાવિક છે ભાઈ, ફુગાવામાં ભાવની સપાટી વધે છે ભાઈ, બરાબર. પ્રાઇઝ, બરાબર. ફુગાવામાં પ્રાઇઝ, ભાવની સપાટી વધે છે. પુરવઠા કરતાં માંગ વધે તો ખાલી જગ્યા સર્જાય. પુરવઠા કરતાં માંગ વધે તો ફુગાવો સર્જાય. શું સર્જાય ભાઈ? ફુગાવાનું સર્જન થાય છે. કોના મતે વધુ નાણાં ઓછી વસ્તુ પકડવા દોડે છે? તો ભાઈ આવું કોણે કીધું? તો આવું મેકલબ દ્વારા કહેવામાં આવ્યું ભાઈ, બરાબર. કોના મતે વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે છે? તો મેકલબ એવું માને છે,
બરાબર. મેકલબ શું માને છે કે ભાઈ વધુ નાણું છે એ ઓછી વસ્તુ હોય એને પકડવા દોડે છે. ભારતમાં વસ્તી વૃદ્ધિ દર લગભગ કેટલો છે? તો ભાઈ ભારતમાં વસ્તી વૃદ્ધિ દર લગભગ કેટલો છે ભાઈ? તો એ 2% જેટલો છે ભાઈ. કેટલા ટકા જેટલો છે? 2% જેટલો છે. ખાલી જગ્યા કરવેરા ફુગાવાના સર્જન માટે જવાબદાર છે. ફરીવાર પ્રશ્નને ચેક કરીએ. ખાલી જગ્યા કરવેરા ફુગાવાના સર્જન માટે જવાબદાર છે ભાઈ. બરાબર. તો આમાં મિત્રો સાચો જવાબ આવે છે એ ઓપ્શન. ઊંચા કરવેરા ફુગાવા માટે જવાબદાર ક્યારેક બનતા હોય છે. લાંબા ગાળાની અછતથી શું સર્જાય છે? તો ભાઈ લાંબા ગાળાની અછતથી ફુગાવો સર્જાય છે. તો આગળના પ્રશ્નો તરફ વધીએ મિત્રો. વેચાણ થતી વસ્તુઓના ભાવોની સરેરાશ એટલે શું? તો વેચાણ થતા જે ભાવોની સરેરાશ છે એને ભાવ સપાટી કહેવાય. બરાબર. ત્યારબાદ વસ્તુ સેવાના વિનિમય દ્વારા આવક ખર્ચની પ્રવૃત્તિ એટલે શું? તો એટલે ભાઈ આર્થિક પ્રવૃત્તિ જ ભાઈ. એટલે શું? આર્થિક પ્રવૃત્તિ જ. ખાસ યાદ રાખજો. નાણાંના કુલ ખાલી જગ્યા પ્રકાર છે. તો નાણાંના ટોટલ તમે ગણો ને ભાઈ, બરાબર, તો ટોટલ હકીકતે આમ તો 6 પ્રકાર છે. બરાબર. 6 સાચો જવાબ બને છે. બેંકોની પ્રવૃત્તિ દ્વારા સર્જાતું નાણું એટલે ખાલી જગ્યા. તો એને બેંક નાણું કહેવાય. બરાબર. કયું નાણું કહેવાય? બેંક નાણું કહેવાય. સરકાર ભાવ સપાટી અંકુશમાં રાખે તેને ખાલી જગ્યા કહેવાય. તો એને દાબેલો ફુગાવો કહેવાય. શું કહેવાય? દાબેલો ફુગાવો કહેવાય. આગળના નવા પ્રશ્ન તરફ વધી રહ્યા છીએ આપણે. પ્રશ્ન કંઈક આવો છે ભાઈ કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. બરાબર. આ વ્યાખ્યા કોણે આપી? તો આ વ્યાખ્યા રોબર્ટસન દ્વારા આપવામાં આવી. યાદ રાખવા જેવો પ્રશ્ન. આની પહેલાનો પ્રશ્ન હતો ભાઈ માંગમાં વૃદ્ધિ થવાના કારણે જે ભાવ વધારો થાય એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. સરકાર ભાવ સપાટીને સ્થિર રાખવા માટે જે ભાઈ ફુગાવો રાખે એને દાબેલો ફુગાવો કહેવાય. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક ઝડપથી વધે તે ફુગાવો. આ વ્યાખ્યા કોણે આપી? ભાઈ આ વ્યાખ્યા આપી છે ડૉક્ટર પીગુ. બરાબર. પીગુ દ્વારા આપવામાં આવેલી છે. સરકાર કાયદા દ્વારા ભાવ સપાટી અથવા ભાવો અટકાવે તે કયો ફુગાવો કહેવાય? તો તેને ભાઈ દાબેલો ફુગાવો કહેવાય. ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થા એટલે શું? તો ભાઈ ચોખા આપીને કાપડ મેળવવું એટલે સાટા પ્રથા. ફુગાવો એ કેવી ઘટના છે? તો જો ફુગાવો એ કેવી ઘટના છે? નાણાકીય ઘટના છે ભાઈ. બરાબર. કેવી ઘટના છે? નાણાકીય ઘટના છે. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય? તો નાણાંનું મૂલ્ય ઘટે છે. ફુગાવાના મુખ્ય કેટલા કારણો છે? તો ફુગાવાના મુખ્ય 2 કારણો છે ભાઈ. બરાબર. ખાલી જગ્યા ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટનાઓ માને છે. કોણ? નાણાવાદીઓ ભાઈ. બરાબર. નાણાવાદીઓ. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? તો સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ થાય છે મૂડી કે નાણાંનો જથ્થો. બરાબર. મૂડીનો જથ્થો. ભારતમાં વેપારી બેંકોમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તો મોટે ભાગે ભાઈ 3 પ્રકારની થાપણો તમને જોવા મળે છે. બરાબર. 3 પ્રકારની થાપણોની વાત કરી દીધી. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો ટૂંકા ગાળાનું જે ધિરાણ હોય એ સૈદ્ધાંતિક રીતે 1 વર્ષ સુધીનું હોય છે. ચાલો પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. મધ્યસ્થ બેંક એટલે શું? તો મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક. આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય છે? તો એને ભાઈ રિવર્સ રેપો રેટ કહેવાય. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો આવતો શબ્દ કયો છે? તો ભાંડ નામનો શબ્દ છે. બેંક શબ્દને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? તો ભાઈ બેંકને કોની સાથે? નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં સ્થપાણી હતી? તો ઈસવીસન 1401માં. બરાબર. 1401માં. વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં સ્થપાણી હતી?
તો આમાં મિત્રો સાચો જવાબ આવશે સ્પેન, બરાબર. આમાં સાચો જવાબ શું આવશે? સ્પેન આવશે. વેપારી બેંકનું લાંબા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા વર્ષ સુધીનું હોય છે? તો લાંબા ગાળાનું લોંગ ટર્મ 5થી લઈને 15 વર્ષ સુધીનું હોય છે. સામાન્ય રીતે કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? તો ભાઈ યાદ રાખજો, ચાલુ ખાતાની જે થાપણો હોય ને એ વધારે પડતી તરલતા ધરાવતી હોય. કયા પ્રકારની થાપણો ઉપર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે? તો મુદતી થાપણો ઉપર સૌથી વધારે વ્યાજ ચૂકવવામાં આવે. વેપારી બેંકની શાખ સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંના પુરવઠા ઉપર કેવી અસર પડે છે? તો ભાઈ સ્વાભાવિક છે, આમાં સાચો જવાબ આવે ભાઈ વધારો થાય, બરાબર, વધારો થાય. ધારો કે પ્રાથમિક થાપણ 1000 અને રોકડ અનામતનું પ્રમાણ 10% હોય તો અંતે કેટલા નાણાંનું સર્જન થાય? 10,000, બરાબર, 10,000. ઈસવીસન 1962 પછી કુલ થાપણોના કેટલા ટકા રકમ રોકડ અનામતના પ્રમાણ તરીકે રાખવાનું આરબીઆઈ નક્કી કર્યું? તો આમાં સાચો જવાબ આવશે ભાઈ 3%થી લઈને 15% સુધી. નાણાકીય નીતિ ઘડવાનું કાર્ય કોણ કરે? નાણાકીય નીતિ ઘડવાનું કાર્ય કોણ કરે? મધ્યસ્થ બેંક કરે છે. કોણ કરે? મધ્યસ્થ બેંક કરે. ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે? તો ભારતમાં ચલણી સિક્કાઓ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે, એ ઓપ્શન. ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી અને નિયંત્રણ કોણ કરે? તો આમાં સાચો જવાબ આવે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન તપાસવાના. આમાં ભેદભાવયુક્ત વ્યાજનો દર સાચો જવાબ બને છે. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોમાં કોનો સમાવેશ થતો નથી? તો આમાં રોકડ અનામત પ્રમાણમાં ફેરફારનો સમાવેશ થતો નથી. ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે જ બેંક, બરોબર, એટલે જ શું? બેંક. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને પીડીએફ માટે આ નંબર ઉપર માત્ર ને માત્ર ભાઈ વોટ્સઅપ કરો ભાઈ, બરાબર. બાકી ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.